હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. મેં આગળ તમને મેક્સિકન રાઈસ કેવી રીતના બનાવ્યા તેની મેં તમને રેસીપી આપેલી છે. પણ કેટલા ફ્રેન્ડ્સ અને કેટલા વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે મેક્સિકન કરી કેવી રીતના બનાવવાની, એમાં પણ જૈન મેક્સિકન કરી કેવી રીતના બનાવી તે રેસીપી તમે અમને આપો. તો આજે હું તમારા માટે મેક્સિકન કરી કેવી રીતના બનાવીશું તે રેસીપી લઈને આવી છું. તો વિડીયોને અંત જરૂરથી જોશો. આવી રીતે આપણને મેક્સિકન રાઈસ સાથે જો મેક્સિકન કરી મળી જાય તો ખૂબ જ મજા આવી જાય અને એકદમ ટેમ્પટિંગ, માઉથ વોટરિંગ અને એકદમ સરસ એવી કરી તૈયાર થાય છે. તો મેક્સિકન કરી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેન લઈશું. પેનમાં આશરે 2 ચમચ જેટલું ઓઇલ એડ કરીશું. હવે અહીં મેં બાફીને કોર્ન લીધા છે, તે આપણે અડધો બાઉલ જેટલા કોર્ન એડ કરીશું. કોર્નની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. હવે તેમાં આપણે થોડીક ફણસી એડ કરી દઈશું. આશરે મોટો ચમચો ભરીને ફણસી એડ કરીશું. આ બંને વસ્તુને આપણે સોતે થવા દઈશું. ફણસીને પણ મેં બ્લાન્ચ કરીને લીધેલી છે. કેપ્સિકમ અડધો બાઉલ જેટલા આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. હવે આ ત્રણેય સબ્જીને આપણે થોડીક વાર માટે સોતે થવા દઈશું. આશરે 2 મિનિટ માટે સોતે થવા દઈશું. હવે તેમાં આપણે એક ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરીશું. લીલું મરચું પૂરું ઓપ્શનલ છે, તમારે લેવું હોય તો લઈ શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. હવે તેમાં પ્રમાણસર મીઠું એડ કરીશું. પણ એ વસ્તુનું ધ્યાન રાખશું કે જ્યારે આપણે કોર્નને બાફી છે ત્યારે પણ તેમાં આપણે મીઠું એડ કર્યું છે, એટલે તે પ્રમાણથી આપણે મીઠું એડ કરી દઈશું. હવે આને ફરીથી 1 મિનિટ માટે આપણે સોતે થવા દઈશું. આને બહુ ઓવર નથી કૂક કરવાની. હવે તેને આપણે એક અલગ બાઉલમાં લઈ લઈશું. હવે ફરીથી આ જ પેનની અંદર આપણે 1 ચમચી ઓઇલ એડ કરીશું અને 1 ચમચી આપણે અહીં ઘી એડ કર્યું છે. તમારી પાસે બટર અવેલેબલ હોય તો તમે બટરનો પણ યુઝ કરી શકો છો. હવે તેમાં આપણે 1 ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને તેને આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું. હવે અહીં મેં આશરે 2 મીડિયમ સાઇઝના ટોમેટોની પ્યોરી એડ કરી છે, તે આપણે એડ કરી દઈશું. થોડુંક તેમાં પાણી એડ કરીશું. આશરે અડધો ગ્લાસ જેટલું આપણે તેમાં પાણી એડ કરીશું. હવે આશરે 2 ચમચી જેટલું તેમાં આપણે પીઝા પાસ્તા સોસ એડ કરી દઈશું. અડધીથી પોણી ચમચી તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડોક તેમાં ઓરેગાનો એડ કરીશું. આશરે 2 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. ટોમેટો સોસ એડ કરવાથી તેનો એકદમ ટેમ્પટિંગ એવો ટેસ્ટ આવશે. તેમાં આશરે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. તેમાં અડધી ચમચી સૂંઠ પાવડર એડ કરીશું. તમે અહીં સૂંઠ પાવડરની જગ્યાએ આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો અને થોડોક આપણે મરીનો ભૂકો એડ કરી દઈશું, અડધી ચમચી જેટલો. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે તેને 1 મિનિટ માટે તેને સીજવા દઈશું. ત્યાર પછી તેમાં આપણે જે સોતે કરેલા બધા વેજીટેબલ્સ છે તે તેમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે. હવે તેમાં આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું. અહીંયા મેં ડ્રાય કોરિએન્ડરનો યુઝ કર્યો છે. તમે તમારી રીતે જે કોરિએન્ડર હોય તે તમે યુઝ કરી શકો છો અને થોડીક મલાઈ તેની ઉપર એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેમ્પટિંગ એવી આપણી કરી તૈયાર થઈ છે. આવા મેક્સિકન રાઈસ સાથે કરી ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.